વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે નો યુટર્ન બોર્ડ હોવા છતાં વાહન ચાલકો જીવના જોખમે ગેરકાયદેસર યુટર્ન લે છે. બ્રિજ ઉતરતા ડાબી બાજુથી સતત આવતી બસોને કારણે મોટા અકસ્માતનો ભય રહે છે. મીડિયાના અહેવાલ બાદ પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોય છે, છતાં થોડા દિવસોમાં જ પરિસ્થિતિ ફરી યથાવત થાય છે. તંત્ર આ ગંભીર પરિસ્થિતિને કેમ ગંભીરતાથી લેતું નથી? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? કાયદાના ખુલ્લેઆમ ભંગ અને બેફામ ડ્રાઇવિંગથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે.